મારું નામ ક્ષિતિશા સોની છે. મારી મમ્મીનું નામ ગીરા સોની છે. જી ફોર ગીરા સોની. મારી મમ્મીને 21મી તારીખ શનિવારે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મારી મમ્મીને એ વખતે અસ્થમા અને ડાયાબિટીસ હતો અને ખાંસીના મેજર પ્રોબ્લેમ માટે અમે એમને અહીંયા લાવ્યા હતા. અને 4 દિવસ નોર્મલ જનરલ વોર્ડમાં રહ્યા, ચોથા માળે રહ્યા પછી એ લોકોએ બ્રોન્કોસ્કોપી સજેસ્ટ કરી. બ્રોન્કોસ્કોપી એટલે આંતરડામાં કેમેરો નાખી અને આ લોકો અંદરનો કફ કાઢે. એ કફની પ્રોસિજર ચાલતી હતી એ દરમિયાન મમ્મીને અસ્થમા અટેક આવ્યો અને એ લોકોએ કહ્યું કે બ્રોન્કોસ્કોપી થઈ જ નથી, એટલે એમને વેન્ટિલેશન પર લઈ જવાના હતા. હું કલાક સુધી બહાર રાહ જોતી હતી અને વોર્ડના એક માણસે આવી મને કહ્યું કે બ્રોન્કોસ્કોપી એમની થઈ રહી છે, કારણ કે કોઈ માણસે મને કહ્યું હતું કે અસ્થમા અટેક આવે તો ક્રિટિકલ સિચ્યુએશનમાં સર્જરી ના કરાય, પણ એ લોકોએ છતાં એ કરી. હવે જ્યારે મેં પૂછ્યું કે તમે કહ્યું કે પહેલાં આવી તો તમે સર્જરી શું કામ કરી, તો એ લોકોએ મને જણાવ્યું કે એ ડ્યુરિંગ ધ પ્રોસેસ આવી, દેન દે ચેન્જ ધ સ્ટેટમેન્ટ. એ લોકોએ એમાં બદલાવ કરી દીધો. આઈ ડોન્ટ નો શુડ આઈ સે ધીસ, બટ આઈ હેવ નોટ સીન અત્યાર સુધી અ પર્સન ગોઈંગ હેપીલી, થોડું પણ ખુશ થઈને એ આઈસીયુમાંથી જતું. 2 પેપર્સ લઈને આવ્યા હતા, એમાંથી એક પેપર્સ જ્યારે ફોટો પાડવાની ખબર પડી ત્યારે એ લઈને જતા રહ્યા, અને એ બીજું પેપર મેં છતાં એમને કીધું કે મને વાંચવું તો છે. તો એમાં લખ્યું હતું કે કિડની પણ ડેમેજ થઈ શકે છે, આ પણ ડેમેજ થઈ શકે છે. એટલે મેં એમને પૂછ્યું, મેં કહ્યું તમે આ શું બધા અવયવો સાઇન કરાવવા માગો છો કે મારી મમ્મી, ઇટ સીમ્સ લાઇક માય મધર ઇઝ અ રેટ એન્ડ દે આર કીપ ડુઈંગ સમ પ્રયોગ, કે આયુષ્માન કાર્ડના ફ્રીના પ્રયોગો કરી રહ્યા છે આ લોકો. સિનિયર ડૉક્ટર સવારે એક જ વાર આવે છે અને મને સમજાઈ નથી રહ્યું શું કરું. આજે સવારે જ્યારે હું મારી મમ્મીને જોવા ગઈ આઈસીયુમાં, મારી મમ્મીની આંખોને એ લોકોએ આખી કાળી કરી નાખી છે. આખી મારી મમ્મીની આઈલીડ બ્લેક છે. એ લોકોએ મારી મમ્મીને શ્વાસની તકલીફ છે, પણ ઓક્સિજન માસ્ક એટલું જોરથી દબાવ્યું છે કે આવી રીતે એનું જે આઈ લ્યુબ્રિકેશન કહેવાય કે જે પણ વસ્તુ કહેવાય, આઈ એમ નોટ અવેર ઓફ ઇટ, એ આખી રાત અટકી ગયું. જ્યારે હું આખી રાત આ થયું, જ્યારે હું સવારે ગઈ મમ્મીને મળવા તો એક વોર્ડનો માણસ હતો, એને મારી મમ્મી આમ કાળી આંખોમાં કરતી હતી. આખી મારી મમ્મીની આંખોને કાળી કરી નાખી છે. અને એ કાળી આંખોમાં એક વોર્ડના માણસે મારી મમ્મીને ઓક્સિજનના પકડી રાખ્યું હતું. મેં અંદર જઈને 12 દિવસ પછી ગુસ્સો કરીને કીધું કે મારી મમ્મીને પ્લીઝ છોડો, એની આંખો કાળી થઈ ગઈ છે. મેં કેટલી મહેનતો કરી, રડી, ગુસ્સો કરીને કહ્યું કે તમે અત્યારે ડૉક્ટરને બોલાવો, હું તમને પૈસા આપવા પણ તૈયાર છું. ત્યારે એ લોકોએ કેટલા 3 કે 4 કલાક પછી કે 2-3 કલાક પછી નગરી હોસ્પિટલમાંથી કન્સલ્ટ કરી અને એ જે ડૉક્ટર છે એ ડૉક્ટરને બોલાવ્યા. એ 2 સ્ટુડન્ટ ડૉક્ટર આવ્યા હતા કે કોણ, મને કોઈ જ જાણ નથી. અને મારી મમ્મીનું આંખોની ઉપર અત્યારે મારા મમ્મીની આંખોની ઉપર પટ્ટી બાંધવામાં આવી છે. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.